આ માત્ર ફોટા પડાવવા માટેની આ એક છે એવું લોકો જ કહી રહ્યા છે કે માત્ર ફોટા પડાવવા આવે છે અને લોકોના સમસ્યા, લોકોના કામની સાથે આ લોકોને કોઈ જ લેવા દેવા નથી. મંગળવારે સુરત કુદરતી આફત અને ખાડીપુરના આક્રમણ નીચે ઘેરાયેલું હતું, દબાયેલું હતું. લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા હતા, દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા હતા, બેઝમેન્ટો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, એક એક માળ સુધી પાણી ભરાઈ ગયા હતા. માસૂમ બાળકો પાણી, દૂધ માટે તરસી રહ્યા હતા, લોકો ઘરમાં ખાવા માટે તરસી રહ્યા હતા. અને આજે 3 દિવસ થયા છતાં સુરતમાં ઘણા બધા વિસ્તારોની અંદર હજુ પાણી ઓસર્યા નથી. અને હવે જ્યારે પાણી ઓછા થયા છે ત્યારે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ પર્વત પાટિયા વિસ્તારની અંદર સમીક્ષા કરવા માટે ગયા, ફૂડ પેકેટ આપવા માટે ગયા, ત્યારે લોકોના રોષનો સામનો કરવો પડ્યો. લોકો ગુસ્સે ભરાયા અને લોકોએ એવું કીધું કે જ્યારે ભૂખ્યા તરસ્યા હતા ત્યારે તમે લોકો ક્યાં હતા? અને આવું બનવાનું જ છે. જ્યારે તમે લોકોની સમસ્યા નહીં સાંભળો, જ્યારે તમે લોકોને નજરઅંદાજ કરો, ત્યારે એક દિવસ એવો આવે કે લોકો તમને ઉતારીને ફટકારે. તો આવું બનવાની દિશામાં જ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતમાં મંગળવારે ઐતિહાસિક વરસાદ પડ્યો. લગભગ 1.5 દિવસની અંદર 19 ઇંચ પાણી પડી ગયું અને સુરતના દરેક ઝોનની અંદર મુસળધાર વરસાદ પડ્યો. અને આને કારણે એવું થયું કે ઘણા બધા વિસ્તારોની અંદર લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા. વરાછા, ખાન બજાર, પોદાર આર્કેડનો જો તમે દ્રશ્ય જુઓ તો બેઝમેન્ટમાં જેટલી બધી દુકાનો છે એ પાણીમાં ગરકાવ થઈ ગઈ. દુકાનદારોને મોટા પાયે નુકસાન થયું. બાળકોને ખાવાનું નહીં હતું, દૂધ માટે લોકો દોડાદોડી કરતા હતા, લૂંટાલૂંટ કરતા હતા. અને ત્યારે આ જે સત્તાના લાલચુ લોકો છે કે જે લોકો વર્ષોથી સત્તા ભોગવે છે, સત્તાધારી પક્ષના છે, વિપક્ષના લોકો છે, અને આ ભાજપના જે લોકો કમિટીના ચેરમેન બન્યા, એમણે જે દિવસે મંગળવારે આખું સુરત પૂરમાં ડૂબેલું હતું ત્યારે નાસ્તાની જયાફત કરતા હતા, મીઠાઈ ખાતા હતા. સવાલ એ થાય છે કે આ નિર્લજ્જ લોકોને આ મીઠાઈનો સ્વાદ ઉતરો કેવી રીતના? એ લોકોના ગળામાં, એ લોકોના પેટમાં આ મીઠાઈ ઉતરી કેવી રીતે જ્યારે આખું શહેર પાણીમાં હતું? લોકો મુશ્કેલીમાં હતા, લોકો ઘરે નહોતા પહોંચી શકતા. આવી સ્થિતિમાં આ બેશરમ લોકો ખમણ ઢોકળાના નાસ્તા ખાતા હતા. આ માત્ર સત્તાધારી પક્ષની વાત નથી, વિપક્ષ પણ નથી દેખાયો. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બધા મોટા ઉપાડે વાત કરે, પરંતુ જ્યારે જનતા મુશ્કેલીમાં હતી ત્યારે આ એક પણ નેતા ફરક્યો નથી. હોઈ શકે કોઈક અપવાદ નેતાએ કામ કર્યું હોય, પરંતુ જે પ્રમાણે પાણીમાં ઉતરીને ટૂંકા ચડ્ડાની સાથે કે લોકોના ઘરોમાં પહોંચીને કામ કર્યું હોય એવી એક પણ તસવીર દેખાઈ નથી. અને આજે જ્યારે પર્વત પાટિયા વિસ્તારની અંદર સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ પહોંચ્યા ત્યારે લોકો એટલા બધા ગુસ્સે હતા કે ટ્રેક્ટરની આગળ આવીને ઊભા રહી ગયા અને અધિકારીઓને કીધું કે તાકાત હોય તો નીચે ઉતરીને સમીક્ષા કરો, ટ્રેક્ટરમાં બેસીને હવાઈ નિરીક્ષણ નહીં કરો. અને લોકોનો ગુસ્સો જોઈ અને અધિકારી અને નેતાઓ આખરે સમજી ગયા કે અહીંયા ઘડી બોલવા જેવું નથી, એટલે ચૂપચાપ આ નેતાઓ ટ્રેક્ટર નીચે ઉતર્યા અને ચાલતા પાણીમાં જઈને સમીક્ષા કરી. લોકો એટલો બધો ગુસ્સે ભરાઈ ગયા અને લોકોએ નેતાઓને સવાલ પૂછ્યું કે જ્યારે અમે ભૂખ્યા તરસ્યા હતા, 3 દિવસથી ઘરોમાં બંધક છીએ, મંગળવારે અમને લાઇટ નહીં હતી, અમારા ઘરમાં દૂધ નહીં હતું, પાણી નહીં હતું, એ વખતે તમે ક્યાં હતા? એ વખતે તમે કેમ નહીં દેખાયા? કેટલાક લોકોએ તો એવું પણ કીધું કે એક માળ પાણીમાં અમારા ઘર ડૂબી ગયા છે અને હવે તમારે માત્ર ફોટા પડાવવા અહીંયા આવવું છે. અને આ વાત સાચી પણ છે. હું તમને 2-3 ફોટા બતાવું છું કે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર ઉપર આજે ત્રીજા દિવસે
કેટલાક ફૂડ પેકેટોની તૈયારી કરાય, પાણીની બોટલની તૈયારી કરાય અને એ વખતે જે સ્થાનિક નેતાઓ એ જે તસવીરો પડાવી અને એમના ચહેરા પરનું જે હાસ્ય હતું એ જોતાં એમ લાગે કે આ બેશરમ લોકોને સુરતના લોકોની તકલીફ સાથે કોઈ લેવા દેવા નથી. એમને માત્ર સોશિયલ મીડિયામાં પોતાના ફોટાની સાથે લેવા દેવા છે. માત્ર ફૂડ પેકેટની તૈયારી કરી અને મોકલી આપ્યા અને ફોટા પડાવ્યા. ચલો તમે ફોટા પડાવો, એની સામે વાંધો નથી, તમે કંઈ કામ કર્યું, પણ આવા ફોટા પડાવવાના ફૂડ પેકેટના તમારે ફોટા જ પડાવવા હોય તો તમારે ગ્રાઉન્ડ લેવલે જઈને જે કામ કર્યું હોય એ કામ કર્યું એના ફોટા મૂકો. આવા ફૂડ પેકેટના તમારે ફોટા મૂકવાના. હવે હું તમને તસવીરો બતાવું છું, એ તમે જુઓ. આ ભારતીય જનતા પાર્ટીના જે હેડક્વાર્ટર ઉપર ફૂડ પેકેટો તૈયાર છે અને ટેમ્પોમાં ભરીને મોકલવામાં આવે છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલના ચહેરા ઉપરનું હાસ્ય જુઓ. એમની બાજુમાં શાસક પક્ષના નેતા અલ્પા મહેતાના ચહેરા પરનું તમે સ્મિત જુઓ. તમે સુરત શહેર ભાજપના પ્રમુખ પરેશ પટેલના ચહેરા પરનું તમે હાસ્ય જુઓ કે એમને એટલી નફટાઈ એમના ચહેરા ઉપર દેખાઈ રહી છે કે એમ લાગે કે શહેર ખાડામાં જાય, અમારે તો ફોટા પડાવવા છે કારણ કે અમારે ઉપર સાહેબોને બતાવવાનું છે કે અમે કામ કર્યું છે. હવે બીજો ફોટો જુઓ કે આ જે મહિલાઓ પૂરી બનાવી રહી છે અને આ બાજુમાં મેયર છે, મેયરના ચહેરા ઉપર પણ હાસ્ય છે અને આ જ મેયર ગઈકાલે એવું કહી રહ્યા હતા કે હું માત્ર શહેરની મેયર નથી, હું શહેરના લોકોની મા છું. તો મા છો તમે, તો કોઈ બાળક મુશ્કેલીમાં હોય તો તમારા ચહેરા ઉપર આવું સ્મિત આવે? બાળક જ્યારે મુશ્કેલીમાં હોય તો માતાનો ચહેરો તો મુરઝાઈ જાય, તમારા ચહેરા ઉપર તો એકદમ માર્મિક હાસ્ય છે. ત્રીજી તસવીરમાં પણ મંત્રી કનુભાઈ દેસાઈને પેકેટ આપતા હોય અને એ રીતની તસવીરો છે. મતલબમાં આ માત્ર ફોટા પડાવવા માટેની આ એક છે એવું લોકો જ કહી રહ્યા છે કે માત્ર ફોટા પડાવવા આવે છે અને લોકોના સમસ્યા, લોકોના કામની સાથે આ લોકોને કોઈ જ લેવા દેવા નથી. લોકોએ આક્રોશ ઠાલવતા એવું પણ કીધું કે અમારો એક ટેક્સ ભરવામાં એક દિવસ જો મોડું થાય તો બાપાની પેઢી હોય એમ તમે ટેક્સ વસૂલી લો છો. હવે જ્યારે સુવિધા આપવાની વાત આવે છે ત્યારે તમે ગાયબ થઈ જાઓ છો. લોકોનો આક્રોશ બહુ ચરમસીમા પર હતો. કદાચ મર્યાદા હતી એટલા માટે લોકોએ માત્ર જીભથી વાત કરી, પણ આવું ને આવું ચાલશે તો એક દિવસ લોકોના હાથ પણ ઉપડશે, એ વાત નક્કી છે. અને લોકોએ એમ પણ કીધું કે આ બધી મુસીબતો ભોગવે છે કોણ? જનતા ભોગવે છે. નેતાઓ ભોગવે છે એવું ક્યારેય દેખાયું નથી. કયા નેતાને મુશ્કેલી પડી, કયા નેતાને ખાવાનું નહીં મળ્યું, કયા નેતાના ઘરમાં પાણી ભરાઈ ગયા અને એ બહાર નહીં નીકળી શક્યા? આ સત્તાના લાલસુઓ એટલી હદે નફ્ફટ છે કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે, સુરતમાં પણ 30 વર્ષનું શાસન છે. આ 30 વર્ષના શાસનની અંદર અત્યારે ફોટા પડાવવા નીકળ્યા તો તમારા મગજમાં તમે એવું નથી વિચારતા કે આ 30 વર્ષની અંદર આવી સ્થિતિનું નિર્માણ થયું કેવી રીતના? તમે તો પાછો આવતા વર્ષે પૂર આવશે, પછી પાછા તમે ફોટા પડાવશો અને નસીબની બલિહારી પણ એવી છે કે લોકો પણ આ વાતને 2-3 દિવસમાં ભૂલી જશે. મીડિયામાં પણ આ બધી વાતો આવતી બંધ થઈ જશે અને લોકો પાછા એ જ પોતાના ગુલતાનમાં પડી જશે અને આ જ નેતાઓ ફરીથી પાછું આવતા વર્ષે આ જ રિપીટ કરશે, ફોટા પડાવશે, સોશિયલ મીડિયામાં આવશે, વાહવાઈ કરશે અને આવા નફ્ફટ ચહેરાઓ હસતા દેખાશે. લોકોએ એવું કીધું કે સુરતમાં તમે એવો દાવો કરો છો કે તમે બહુ વિકાસ કર્યો, સુરતને સિંગાપોર બનાવી દેશું. તો જો તમે આને વિકાસ કહેતા હો તો કદાચ એક દિવસ એવું આવે કે આ તમારા વિકાસના નામે ભવિષ્યમાં ગળા સુધીના પાણી આવી જશે અને લોકો ડૂબી જશે તો પણ તમારા પેટનું પાણી નથી હાલવાનું. વિરોધ પક્ષને પણ લોકોએ ઝાટકી કાઢ્યા છે કે ભાજપવાળા તો હવે નથી જ કરવાના, કારણ કે ભાજપની પાસે કોઈ વિરોધ પક્ષ જ નથી. ગુજરાતમાં કોઈ વિરોધ પક્ષ નથી, સુરતમાં વિરોધ પક્ષ એટલે ફૂલીને ફાળકા થઈ ગયા છે. એમને ખબર છે કે ગમે તે થાય વોટ અમને જ લોકો આપવાના છે.
વિરોધ પક્ષવાળા કશું નથી કરી લેવાનું, અમારું કશું કોઈ બગાડી શકવાનું નથી. એટલા માટે એ લોકોના નફ્ફટ ચામડીઓને કોઈ જ ફરક નથી પડતો. પરંતુ વિરોધ પક્ષને તો ફરક પડે છે. વિરોધ પક્ષને આ સમય હતો, આ ચાન્સ હતો, લોકોની વચ્ચે જવાના, લોકોને કામ કરવાનો સમય હતો, તક હતી, પણ વિરોધ પક્ષના લોકો પણ કોઈ દેખાયા નથી. આમ આદમી પાર્ટીના લોકો ચૂંટણી વખતે આમ મોટા મોટા બણગા ફૂકે, આમ કરશું, લોકોની સેવા સમર્પિત કરશું, તો આમ આદમી પાર્ટીનો એક પણ નેતા પણ દેખાયો નથી. કોંગ્રેસ પાર્ટી તો આમ પણ હવે સાવ નિષ્ક્રિય થઈ ગયેલી છે, એટલે કોંગ્રેસ પાસે તો બહુ મોટી અપેક્ષા નહીં રખાય. પરંતુ કોંગ્રેસના નેતાઓની પાસે પણ એક તક હતી કે લોકોના કામ કરવાની. પરંતુ આ ગંદા રાજકારણીઓને કોઈને વખાણવા જેવા નથી. ભાજપને વખાણવા જેવો નથી, આમ આદમી પાર્ટીને નથી, કોંગ્રેસને કોઈને જ વખાણવા જેવું નથી. અને કેટલાક લોકોએ તો એવું પણ કીધું કે આ જે 30 વર્ષથી શાસન કરે છે ભારતીય જનતા પાર્ટી, અને હવે એકદમ એમને ખબર છે કે કોઈ બોલવાવાળું નથી, એટલે કુદરતે જ આ લાઠી વીંજી છે. અને આ નપાવટ નેતાઓને કુદરતનો સંદેશો છે કે વિરોધ પક્ષો નહીં બોલશે તો કંઈ નહીં, પરંતુ કુદરત તમને તમારા કાન આમળશે, તમને લોકોને ગુસ્સો કરાવશે. એટલે નેતાઓએ હજુ પણ સમજી લેવાની જરૂર છે કે ખાલી ખોટા વાયદા આપી અને ચૂંટણી વખતે ઘરે ઘરે જઈને હાથ પગે લાગીને વોટ મેળવવાથી પતી નથી જતું. લોકોના કામ કરવા પડશે, નહીં તો એક દિવસ એવું વંટોળ આવશે કે સત્તા ક્યાં ફેંકાઈ જશે એ ખબર નહીં પડશે. તો દર્શક મિત્રો, આવા અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.